નમસ્તે દોસ્તો, આજે હું તમારી સાથે એવી વાત કરવાનો છું જે લગભગ દરેક ઘરમાં ચાલતી હોય છે, પણ કોઈ ખુલ્લેઆમ બોલતું નથી. સવારે ઉઠો, ચા પીઓ, નાસ્તો કરો, ઓફિસ જાઓ, પણ પેટ એવું લાગે કે જાણે પથ્થર બાંધી દીધો હોય. ટોયલેટમાં બેસો તો 30-40 મિનિટ નીકળી જાય અને છેવટે નિરાશા નીકળે કે આજે પણ ના થયું. આ સમસ્યાનું નામ છે કબજિયાત. અને જો તમને ખબર છે, આ વિડિયો જોનારામાંથી 80% લોકો આજે પણ આ સમસ્યાથી પરેશાન છે. તમે પણ થાકી ગયા છો ને? ઈસબગોલ ખાધું, ત્રિફળા ખાધું, એલોપેથિક દવાઓ ખાધી, કેરીના ટુકડા સાથે મીઠું ખાધું, બધું જ કરી જોયું, પણ 4-5 દિવસ ઠીક રહે પછી ફરી વહી જહન્નમ. પણ આજે હું તમને એવો એક નુસ્ખો જણાવવાનો છું જે માત્ર 6 થી 8 કલાકમાં, એટલે કે આજ રાત્રે લેશો અને બીજી સવારે તમારું પેટ એવું સાફ થશે કે તમને લાગશે, વાહ, જાણે પહેલીવાર ટોયલેટ ગયો હોઉં. અને સૌથી મોટી વાત, આ નુસ્ખો એટલો પાવરફુલ છે કે એકવાર પેટ સાફ થયા પછી જો તમે મારી 5 સિક્રેટ ટિપ્સ ફોલો કરશો તો જિંદગીમાં કબજિયાત ફરી પાછી નહીં આવે. મારી ગેરંટી છે. પણ એ પહેલાં એક વાત કહું, જો તમે આ વિડિયો અડધેથી છોડી દીધો તો તમે તમારી જિંદગીનો સૌથી મોટો ઉપાય ગુમાવી દેશો. એટલે હમણાં જ લાઇક કરી દો અને અંત સુધી જોઈ લેજો, કારણ કે છેલ્લે હું તમને એક એવી ટીપ આપીશ જે ડોક્ટરો પણ નથી જણાવતા. ચાલો હવે સૌથી પહેલાં તે રાતોરાત જાદુ કરતો નુસ્ખો જોઈએ. આ નુસ્ખા માટે તમારે માત્ર 3 વસ્તુ જોઈએ જે તમારા કિચનમાં 100% હશે. નંબર 1, 1 ગ્લાસ એટલે 200 થી 250 મિલી હળવું ગરમ દૂધ, બોઇલ કરીને થોડું ઠંડુ કરેલું. નંબર 2, પૂરી 2 ચમચી ઈસબગોલની ભૂકી, એક નહીં પર 2 ચમચી, સાત્વિક કે કોઈ પણ બ્રાન્ડ ચાલશે. અને નંબર 3, એક મોટી ચપટી સિંધવ મીઠું એટલે રોક સોલ્ટ. કરવાનું એટલું જ છે. પહેલા ગ્લાસમાં દૂધ લો, તેમાં સિંધવ મીઠું નાખી બરાબર મિક્સ કરો. પછી ઈસબગોલ નાખો, ચમચીથી 30 થી 40 સેકન્ડ સુધી ઝડપથી હલાવો અને તરત જ પી જાઓ. ધ્યાન રાખજો, 5 મિનિટ પણ રહેવા ના દેજો, નહીં તો ખૂબ જાડું થઈ જશે. આ પીધા પછી ઓછામાં ઓછા 2 ગ્લાસ પાણી પી લો અને સૂઈ જાઓ. બીજી સવારે જ્યારે ઉઠશો તમને એવી પ્રેશર લાગશે કે ટોયલેટ સુધી પહોંચતા પહેલાં જ ખબર પડી જશે કે આજે તો પૂરું ક્લીન થવાનું છે. હવે પ્રશ્ન એ છે કે આ કેમ કામ કરે છે? ઈસબગોલ આંતરડામાં 40 ગણું પાણી શોષી લે છે અને એક મોટો નરમ જેલ બનાવે છે. સિંધવ મીઠું ઓસ્મોટિક લેક્ઝેટિવ છે, એ આંતરડામાં પાણી ખેંચે છે. અને ગરમ દૂધ પેરિસ્ટાલ્સિસ એટલે આંતરડાની હલનચલન ઝડપી કરે છે. આ ત્રણેય મળીને રાતોરાત એવું કોમ્બિનેશન બનાવે છે કે સવારે મળ એટલી નરમ અને મોટી થઈ જાય છે કે બિના જોર કર્યા જ બહાર નીકળી જાય. પણ દોસ્તો, આ નુસ્ખો તો માત્ર શરૂઆત છે. જો તમારે કબજિયાત હંમેશ માટે ભગાડવી હોય તો આ 5 સિક્રેટ ટિપ્સ જીવનમાં ઉતારી લો. ટિપ નંબર 1, સવારે ઉઠીને સૌથી પહેલું કામ 500 મિલી હૂંફાળું પાણી, અડધા લીંબુનો રસ, ચપટી સિંધવ મીઠું. 7 દિવસમાં આદત પડી જશે, પેટ પોતે જ સાફ થવા માંડશે. ટિપ નંબર 2, જમ્યા પછી 100 પગથિયાં ચઢો ઉતરો અથવા 10 મિનિટ ચાલો. આ આંતરડાને જરાડે છે. ટિપ નંબર 3, રાત્રે ખાટું, તળેલું, મેંદાની વસ્તુ બંધ કરો. ખાસ કરીને રોટલી, શાક, દહીં પછી ચોખાના પાપડ કે ખાખરા ન ખાશો. ટિપ નંબર 4, દરરોજ સવારે ખાલી પેટે 1 મુઠ્ઠી ભીના અંકુરિત મગ એટલે મૂંગ ખાઓ. 15 દિવસમાં અસર દેખાશે. અને ટિપ નંબર 5, સૌથી મોટું સિક્રેટ, રાત્રે સૂતા પહેલા 5 મિનિટ વજ્રાસન કરો. ઘૂંટણના બળ પર બેસો. આ આસન સીધું આંતરડા પર દબાણ લાવે છે. સવારે પેટ આપોઆપ સાફ થાય છે. ડોક્ટરો પણ આ ભાગ્યે જ કહે છે. આ 5 ટિપ્સ અને રાતનો નુસ્ખો 15-20 દિવસ કરો, પછી જુઓ, તમારે નુસ્ખો પણ નહીં જોઈએ. બનાવવાની રીત: 1 ગ્લાસ દૂધ હળવું ગરમ કરો, વધુ ગરમ ન કરવું. તેમાં 1 મોટી ચમચી ઈસબગોલની ભૂકી નાખો, 1 ચપટી સિંધવ મીઠું નાખો અને તરત જ ઝડપથી હલાવીને પી જાઓ. સૌથી સારો સમય રાત્રે જમ્યાના 1 થી 1.5 કલાક પછી અને સૂવાના 30 થી 45 મિનિટ પહેલાં. ધ્યાન રાખજો, બનાવીને તરત જ પીવું, થોડી વાર પણ ન રાખવું, નહીંતર ઈસબગોલ ફૂલી જશે, બધું દૂધ શોષી લેશે અને પીવું ખૂબ મુશ્કેલ થઈ જશે. આ ડ્રિંક પીધા પછી થોડું હળવું ગરમ પાણી પી લો અને અડધો-પોણો કલાક પછી આરામથી સૂઈ જાઓ. સવારે ઉઠતાની સાથે જ પેટમાં જોરદાર દબાણ લાગશે અને બિના દુખાવે, મરડે, પેટ પૂરેપૂરું સાફ થઈ જશે. મહત્વના પોઈન્ટ્સ. નંબર 1, જો તમારું પાચન નબળું હોય, એસિડિટી રહેતી હોય કે દૂધ હજમ ન થતું હોય તો દૂધની જગ્યાએ હળવું ગરમ પાણી લઈ શકો છો.
નંબર 2, આ ડ્રિંક લીધા પછી 1 થી 2 ગ્લાસ વધારાનું પાણી જરૂર પીવું. નંબર 3, આ નુસ્ખો સતત 3 દિવસથી વધુ ન લેવો, માત્ર જ્યારે ખૂબ તકલીફ હોય ત્યારે જ વાપરવો. અને નંબર 4, જો તમને ખૂબ જૂની કબજિયાત હોય અને લાંબા ગાળાનો નેચરલ ઉપચાર જોઈતો હોય તો હું તમને ઇઝી ફ્લો સિરપ ખૂબ જ ભલામણ કરું છું. આ રિસર્ચ આધારિત આયુર્વેદિક પ્રોડક્ટ છે જે જૂની કબજને જડમૂળથી ઠીક કરે છે. ઓવરનાઇટ જાદુ તો નથી કરતું, પણ નિયમિત લેવાથી આથું પાચનતંત્ર સુધારે છે, મળ કાયમ નરમ રાખે છે, ગેસ, અપજો, બ્લોટિંગમાં પણ રાહત આપે છે. તેમાં અમલતાસ, એલોવેરા, હરડે, આમળા, દારૂ હલદ, મોરિંગા સહિત કુલ 11 આયુર્વેદિક જડીબૂટીઓનું ખાસ મિશ્રણ છે. 6 વર્ષના બાળકોથી લઈને 90 વર્ષના વૃદ્ધો અને ડાયાબિટીસના દર્દીઓ પણ એકદમ સલામતીથી લઈ શકે છે. હવે છેલ્લું અને સૌથી મહત્વનો ભાગ. જો તમે આ વિડિયો અહીં સુધી પહોંચ્યા છો તો સમજો કે તમે ખરેખર કબજિયાતને હંમેશ માટે ભગાડવા માટે સિરિયસ છો, અને હું તમને નિરાશ નહીં કરું. આજે હું તમને એવી 5+2 બોનસ ટિપ્સ આપવાનો છું જેના કારણે મારા હજારો સબસ્ક્રાઇબર્સે કોમેન્ટ કરીને કહ્યું છે કે ભાઈ 15-20 દિવસમાં જ જીવન બદલાઈ ગયું, હવે પેટ સવારે આપોઆપ સાફ થાય છે. તો ધ્યાનથી સાંભળજો અને અંત સુધી રોકાજો, કારણ કે છેલ્લી 2 ટિપ્સ તો એવી છે કે ડોક્ટરો પણ ચૂપ રહી જાય છે. પહેલી ટિપ, સવારની રૂટીન બદલો. ઉઠતાની સાથે સૌથી પહેલું કામ 2 ગ્લાસ હળવું ગરમ પાણી પીવું. પહેલો ગ્લાસ એકદમ સાદો, બીજામાં અડધું લીંબુ પ્લસ 1 ચમચી મધ અથવા ચપટી સિંધવ મીઠું નાખીને. આ કરવાથી આખા દિવસનું પાચન 80% સુધારી નાખે છે. બીજી ટીપ, દરરોજ એક જ ટાઈમે ટોયલેટ જવાની આદત પાડો. ઈચ્છા હોય કે ના હોય, સવારે 6 થી 8ની વચ્ચે ટોયલેટમાં બેસી જાઓ. આનાથી તમારું કોલોન રિફ્લેક્સ ટ્રેન થઈ જાય છે અને 15 દિવસમાં પેટ પોતે જ સમયસર સાફ થવા લાગે છે. ત્રીજી ટીપ, ટોયલેટમાં ફોન બંધ. રીલ્સ જોતા જોતા 30-40 મિનિટ બેસી રહેવાથી મગજનું ભટકે છે અને મળ પૂરા બહાર નથી નીકળતા. ફોન બહાર મૂકીને 5-7 મિનિટમાં જ કામ પતાવો. તમને ખુદ આશ્ચર્ય થશે કે કેટલી ઝડપથી પેટ સાફ થાય છે. ચોથી ટીપ, દરરોજ ઓછામાં ઓછી 30 મિનિટ ઝડપી ચાલ કે કસરત જરૂર કરવી. અને સૌથી મોટી ભૂલ જે લોકો કરે છે, જમ્યા પછી સોફા પર પડી જાય છે. જમ્યા પછી માત્ર 10-15 મિનિટ હલકી ચાલ કરો. આ આંતરડાને એવી કીક આપે છે કે રાત્રે ઊંઘ પણ સારી આવે અને સવારે પેટ પણ સારું સાફ થાય. પાંચમી ટીપ, ડાયટમાં રોજ 25 થી 30 ગ્રામ ફાઇબર અને 2 થી 3 લીટર પાણી જરૂરી છે. ફાઇબર માટે રોજ ખાઓ પપૈયું, જામફળ, છાલ સાથે સફરજન, નાશપતી, દૂધી, પાલક, ભીંડા, અળસીના બીજ, ચિયા સીડ્સ, ઓટ્સ, દળિયું અને કઠોળ. અને આ વસ્તુઓથી દૂર રહો. મેંદો, બિસ્કિટ, પેસ્ટ્રી, તળેલું, વધુ ચા કોફી, મીઠાઈઓ અને દારૂ. હવે આવે છે 2 બોનસ ટિપ્સ જેના માટે તમે અંત સુધી રોકાયા છો. બોનસ ટિપ નંબર 1, રાત્રે સૂતા પહેલા માત્ર 5 મિનિટ વજ્રાસન કરો. ઘૂંટણના બળ પર બેસો. આ આસન સીધું આંતરડા પર દબાણ લાવે છે અને સવારે પેટ આપોઆપ ખુલ્લું થઈ જાય છે. મારા 80% સબસ્ક્રાઇબર્સે આ એક આસનથી પરમનન્ટ રાહત મેળવી છે. અને સૌથી છેલ્લી, સૌથી પાવરફુલ બોનસ ટિપ, પૂરતી ઊંઘ અને તણાવ ઓછું કરો. ક્રોનિક તણાવ ગટ બ્રેન એક્સિસને બ્લોક કરી દે છે. એટલે રાત્રે 10-11 વાગ્યા પહેલાં સૂઈ જાઓ, સવારે 6-7 વાગે ઉઠો અને રોજ 5-10 મિનિટ ડીપ બ્રીથિંગ કે મેડિટેશન કરો. તમને ખબર પણ નહીં પડે કે ક્યારે કબજિયાત હંમેશ માટે ભાગી ગઈ. દોસ્તો, કબજિયાતથી છુટકારો મેળવવો એટલો મુશ્કેલ નથી. બસ થોડી ડિસિપ્લિન જોઈએ. આજથી જ આ નુસ્ખો, ઇઝી ફ્લો સિરપ અને આ ટિપ્સ અપનાવો અને 30 દિવસમાં જીવન બદલાઈ જશે. અને હા, જો તમને વધુ પાવરફુલ નુસ્ખા જોઈએ તો અમારા વિડિયો જરૂર જુઓ. હવે જલ્દી કોમેન્ટમાં લખો, કબજિયાત ભાગી ગઈ, જ્યારે તમને પરમનન્ટ રિઝલ્ટ મળે. વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. આવજો, ખૂબ ખૂબ ધ્યાન રાખજો. હસતા રહો, મુસ્કુરાતા રહો અને રોજ કંઈક નવું શીખતા રહો, જેથી તમે હંમેશા હેલ્ધી અને ખુશ રહો. જય હિન્દ, જય ગુજરાત.